નમસ્કાર, હું નીરવ ગાંધી પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે સર્જાઈ પાણીની પરાય। પાણીની એક બેડા માટે મહિલાઓને 6 થી 7 કિલોમીટર ખેતરો પડે છે ખોદવા। તો આઝાદીના આટલા વર્ષો વીત્યા પછી પણ ગ્રામજનોએ પાણી માટે મારવા પડી રહ્યા છે વલખા। બંગડી વેચનાર પિતાના પુત્રએ 12 કોમર્સમાં A ગ્રેડ મેળવી કર્યું નામ રોશન। કોમર્સમાં 700માંથી 644 ગુણ સાથે મેળવ્યો A ગ્રેડ। તો કાચા માટીના મકાનમાં રહીને ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરી બોર્ડની પરીક્ષામાં મેળવ્યો A ગ્રેડ। જોઈએ આજના સમાચાર વિગતવાર। પાટણ જિલ્લાના સરહદી અને રણની કાંઠે આવેલા સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે પાણીની પરાયણ સર્જાય છે, જ્યાં પાણીના એક બેડા માટે મહિલાઓને 6 થી 7 કિલોમીટર ખેતર ખોદવા પડે છે, ત્યારે એક બેડું પાણીનો પ્રાપ્ત થાય ત્યાં વાત છે સરહદી વિસ્તાર સાંતલપુરના રણની કાંઠે આવેલા છોર ગામની, જ્યાં આઝાદીના આટલા વર્ષો વીત્યા પરંતુ ગામમાં એક પણ ટીપું પીવાનું પાણી આવ્યું નથી, જેથી પાણી માટે ગામ લોકો વલખા મારી રહ્યા છે। સાંતલપુરથી આશરે 5 કિલોમીટરના અંતરે આવેલ છોર ગામ આઝાદીના આટલા વર્ષો વીત્યા છતાં તંત્ર દ્વારા પીવાના પાણી માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી, અને બીજું કે ગામમાં પાણી મળે રહે તેવું કોઈ સ્ત્રોત પણ નથી, કારણ કે ગામ રણની કાંધી આવેલા હોવાથી પાણીના તળ પણ ખૂબ ઊંડા છે, એટલે બોરવેલ થકી પાણી મળે તેવી પણ શક્યતાઓ નથી। છોર ગામમાં આશરે 700થી વધારે વસ્તી અને 200થી વધુ પશુધન નિર્વાહ કરે છે, પરંતુ ગામમાં મોટી સમસ્યા પીવાના પાણીની છે। ગામ વસ્યું ત્યારથી લઈ આજ દિન સુધી લોકો પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, અને ગામમાં મોટાભાગે ખેતી અને મજૂરી પર નપતો લોકો વસવાટ કરે છે। છોર ગામમાં સવાર પડે અને પાણીની ચિંતા મહિલાઓને સતાવે છે, અને મહિલાઓ હાથમાં બેડા લઈ ચાલતા 6 થી 7 કિલોમીટર સાંતલપુર રાજુસરા અથવા ગામની વાટ પકડે છે, ત્યાંથી પીવાનું પાણી મેળવે છે। ત્યારે વહેલી સવારે પાણી ભરવા નીકળી મહિલાઓ 3 થી 4 કલાક બાદ એક બેડું પાણી મેળવી ઘરે પરત ફરે છે, અને આ રીતે જીવન પસાર કરવા મજબૂર બની રહ્યા છે। પાટણ શહેરમાં જીઈબી બોરની ઓવરહેડ ટાંકીમાંથી સતત 1 કલાકથી પાણી બહાર વહી રહ્યું હતું, ત્યારે ભર ઉનાળે ચોમાસાનો અહેસાસ થાય તેટલું પાણીનો બગાડ થયો છે। પાટણ નગરપાલિકા એક બાજુ સોસાયટીમાં પાણીનો ફોર્સ પૂરો પાડી શકતી નથી, ત્યારે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો હોય તેવા જીઈબી વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। ત્યારે સામેના ભાગમાં સરકારી ગ્રાન્ટમાંથી બોર બનાવવામાં આવેલ હતો, તે બોરની હાલત પણ દયનીય બની ગઈ છે। શહેરની ચિત્રકૂટ સોસાયટી, શ્રીરામ પાર્ક, આ બધી સોસાયટીઓમાં પાણીનો ફોર્સ ઓછો મળતો હોવાથી બૂમરાડ ઉઠી રહી છે, પણ આજે ઓવરહેડ ટાંકીમાંથી પણ પાણી વેડફાઈ રહ્યું છે। ભર ઉનાળે આટલો બધો પાણીનો બગાડ થતો હોય તેમ છતાં પાટણ નગરપાલિકા જે તે વિસ્તારના કોર્પોરેટર એસીના રૂમોમાં ઊંઘીને પોતાની ઊંઘ માણતા હોય, આમ જનતા કોની પાસે આનો જવાબ માંગે? નગરપાલિકા એ વેરા ડબલ કરવા છતાં શહેરીજનોની સુવિધામાં નગરપાલિકા મીંડું સમાન છે તેવું લોકમુખે ચર્ચાતું સાંભળવા મળ્યું હતું। તો પાટણ નગરપાલિકાના પાટણના નગરજનો સારી સુવિધા આપશે ખરી? ઉત્તર ગુજરાતમાં મેડિકલ સિટી તરીકે પ્રખ્યાત એવા પાટણ શહેરમાં સચોટ નિદાન કરનાર MD ડૉક્ટરો અને બહુ જેટલી હોય તેવા ઓપરેશન કરનારા સર્જન ડૉક્ટર પાટણની તેમજ આસપાસના વિસ્તારની પ્રજાને રોગોમાં રાહત આપવાનું અને રોગમુક્ત કરવાનું કામ કરે છે। હમણાં જ ધ્યાનમાં આવેલા એક કિસ્સામાં પાટણના સિટી હોસ્પિટલ પાટણના નવયુવાન અને બહુ હોશિયાર સર્જન ડૉક્ટર હિતેશભાઈ પંચીવાલા દ્વારા એક મહિલા દર્દીને બચાવવા માટે હિંમત દાખવી રહેલા ઓપરેશન માટે લોકોની પ્રશંસા કરી હતી। કેસની વિગત એવી છે કે પાટણ જિલ્લાના દિયોદર તાલુકાના માનપુર ગામમાં ગીતાબેન રબારી ઉંમર વર્ષ 30ને પેટમાં ગંભીર પ્રકારની લોહીની ગાંઠ હતી, અને તેણી ઘણા સમયથી પીડાતા હતા। મહેસાણા અને અમદાવાદના નિષ્ણાત ડૉક્ટર પાસેથી નિરાશ થયા બાદ પાટણ જ્યારે ડૉક્ટર હિતેશભાઈના ત્યાં બતાવવા આવ્યા ત્યારે ડૉક્ટરે ઓપરેશન કરી તૈયારી બતાવી, અને દર્દીના સગા પણ તૈયાર થયા। આ લોહીની ગાંઠને મેડિકલ ભાષામાં હેમેજિયોન કહેવામાં આવે છે। તે
સેન્ટીમીટર એટલે કે 30 સેન્ટીમીટર લાંબી હતી અને હોજરીથી નીકળી આખા પેટમાં ફેલાઈ હતી. જરા પણ ભૂલ થાય અને ફાટી જાય તો જાનનું જોખમ હતું. જો લોહી વહેવા માંડે તો દર્દીઓ ઓપરેશન ટેબલ પર જાન ગુમાવે છે. ત્યારે ડૉક્ટર પંચીવાલાએ કુશળતાપૂર્વક સફળ સર્જન કરી અને સર્જરી કરી અને ગીતાબેન રબારીને દર્દ મુક્ત કર્યા હતા. ત્યારે દર્દીના સગાઓએ આવું જટિલ ઓપરેશન કરવા બદલ ડૉક્ટરનો આભાર માન્યો, તેમનું બહુમાન કર્યું, તેમજ હોસ્પિટલના સ્ટાફને દર્દીઓ પેંડા ખવડાવી મોઢું મીઠું કરાવીને આભાર વ્યક્ત કર્યો હતો. આ ગીતાબેન કરીને પેશન્ટ છે જેને પેટમાં મોટી લોહીની ગાંઠ હતી, જેને અમારી પાસે અમે હેમિન્જોમાં કહેતા હોય. ગાંઠ એટલે છે આખું પેટ કવર કરતી એટલી મોટી ગાંઠ હતી. એટલે એ લોકો એના માટે ઘણી બધી જગ્યાએ બતાવ્યું, પણ બધા ડૉક્ટર અમને ઓપરેશનની ના પાડી કે ગંભીરતા જોખમી ઓપરેશન છે, ઓપરેશન કરવામાં પેશન્ટને તકલીફ થઈ શકે છે. પછી પેશન્ટ અમારી પાસે આવ્યા અને અમે એમને હિંમત આપી કે કોઈ ચિંતા કર્યા વગર તમારું ઓપરેશન કરી ગાંઠ અમે તમને કાઢી આપે છે. અને આજે પેશન્ટ કમ્પ્લીટ ઓલરાઇટ છે, બધું ખાઈ પી શકે છે અને ગાંઠ કમ્પ્લીટ સક્સેસફુલી નીકળી ગઈ છે. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમ સાથે બાળકોમાં રહેલ કૌશલ્યો વિકસાવવાના ઉનાળાની રજાઓમાં 2 દિવસીય સુંદર સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પ સ્વદેશી રૂટ્સની થીમ ઉપર કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ બાળકોને ભેગા કરી પ્રાર્થના કરવામાં આવી, બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી યોગા કરવામાં આવે, વિવિધ પ્રકારની આઉટડોર તથા ઇન્ડોર ગેમ રમાડવામાં આવી, જેવી કે લોટમાંથી ચોકલેટ વીણવાની ગેમ, બોલ પાછળ પાસ કરવાની ગેમ, સંગીત ખુરશીની રમત, આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ટિવિટી, માટીના રમકડા બનાવવાના, ટીમ ગેમ, ફેશન શો, મેજિક શો, રેઇન ડાન્સ, ડીજે પાર્ટી, સ્ટાર ગેજિક, ફુગ્ગા દોડ, સાતોડિયું, ખજાનાની શોધખોળ, ખોખો, લખોટી, રૂમાલ દાવ, ભમરડો ભમાવતા શીખવામાં આવ્યો હતો. ત્યારે જુગલબંધી, લંગડી દોડ જેવી રમતો રમાડવામાં આવી હતી. જૂની અને પરંપરાગત રમતો રમાડવામાં પણ આવી હતી. ડીજે પાર્ટી, ફેશન શો, મેજિક શો વગેરે તો બાળકોએ ખૂબ જ ઉત્સાહથી પોતાનો પ્રતિભાવ દર્શાવ્યો હતો. સમગ્ર સમર કેમ્પ દરમિયાન બાળકોએ ખૂબ જ મોજ મસ્તી કરી હતી અને બાળકો માટે બની શિક્ષકોએ પણ ખૂબ આનંદ કર્યો હતો. બાળકોને ફાવતા મિત્રો, ભાવતું ભોજન અને અનુકૂળતા મળતા બાળકોને ખૂબ મજા પડી હતી. શિક્ષક મિત્રોએ ખૂબ જ મહેનત કરી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા. શાળાના શિક્ષકશ્રીઓ અને શાળાના સહકારકર્તાઓ બાળકોને ખૂબ જ સાથ સહકાર પણ આપવામાં આવ્યો હતો. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી એજ્યુકેશન ડાયરેક્ટર ડૉક્ટર જે પંચોલી સાહેબ, સંસ્થાના સીડીઓ પ્રોફેસર જય ધ્રુવ, શાળાના આચાર્ય ડૉક્ટર ચિરાગ પટેલ દ્વારા સમર કેમ્પ સફળ બનાવવા બદલ તમામ શિક્ષકશ્રીઓ, વાલીગણ અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી. પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે તારીખ 11/2024ના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં 400થી વધુ સહભાગીઓ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા સાયન્ટિફિક ટોક અને સાયન્ટિફિક શોના માધ્યમથી આધુનિક ટેકનોલોજી જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિલ્ડિંગ ટેકનોલોજી, ટેલિકોમ્યુનિકેશન ટેકનોલોજી વગેરે તથા મેક ઇન ઇન્ડિયા સંબંધિત વિવિધ ટેકનોલોજી વિશે જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ ગુજકોસ્ટ ગાંધીનગર અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો અમદાવાદ દ્વારા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે આયોજિત વિવિધ વૈજ્ઞાનિક કાર્યક્રમનું સમર સાયન્સ સેન્ટર ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે 11 મે 1998ના રોજ પોખરણ ખાતે ભારત દ્વારા કરવામાં આવેલ સફળ પરમાણુ પરીક્ષણોની વર્ષગાંઠ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક માનસિકતા કેળવવાનો અને યુવા પેઢીને ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવાનો છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર કર્યા છે. પાટણમાં ધોરણ 12માં અભ્યાસ કરતો અને જેના પિતા ગામડે પોટલામાં બંગડીઓ લઈ વેચાણ કરતા ગરીબ પરિવારનો વિદ્યાર્થી પ્રકાશ કેશાભાઈ કાંગસિયા નામના વિદ્યાર્થીએ 12 કોમર્સમાં 700માંથી 644 ગુણ મેળવી 99.43 PR સાથે A ગ્રેડ મેળવ્યો અને પોતાનું નામ પ્રકાશિત કર્યું છે. તેવા નામ પ્રમાણે પ્રકાશ થકી પરિવાર, કુટુંબ અને સમગ્ર પાટણનું નામ રોશનથી ઝગમગ કર્યું છે. પાટણ શહેરના રામનગર વિસ્તારમાં આવેલા આ હરિપુરા છાપરા તરીકે જાણીતો વિસ્તાર અને આ વિસ્તારમાં કાચા માટીના મકાનમાં રહીને ધોરણ 12માં કોમર્સમાં અભ્યાસ કરી બોર્ડની પરીક્ષામાં A ગ્રેડ સાથે અવ્વલ નંબર મેળવનાર વિદ્યાર્થી પ્રકાશ અને તેનો પરિવાર રહે છે. તેણે જણાવ્યું કે પોતે કઠિન પરિશ્રમ અને સતત 5 થી 6 કલાક વાંચન અને એની સાથે સાથે શાળાના કોચિંગ ક્લાસીસના શિક્ષકના માર્ગદર્શન અને પોતાના માતા પિતા થકી મળતા પ્રેમ અને હોપના લીધે પોતે સિદ્ધિ હાંસલ કરી શક્યો છે. સાથે પ્રકાશ હવે આગળ વધુ અભ્યાસ કરી
જીપીએસસી પાસ કરી પોતાના પરિવારને નબળી આર્થિક સ્થિતિમાંથી બહાર કાઢી સપના સાકાર કરવા તત્પર બન્યો હતો ત્યારે પ્રકાશે 700માંથી 644 ગુણ મેળવી 99.43 પીઆર સાથે એ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા બદલ હાલ તેઓના સગા સંબંધી મહોલ્લાના લોકો પ્રકાશને અભિનંદનની વર્ષા કરતા જોવા મળ્યા છે. પ્રકાશના માતા પિતા પાટણના ગામડાઓમાં પોટલીમાં બંગડીઓ અને કપડાં બાંધી છૂટક વેચાણ કરવા માટે ફરે છે અને દિવસભર તનતોડ મહેનત કરી માંડ 300 થી 400 રૂપિયાની કમાણી કરી પેટે પાટા બાંધી તેમના દીકરાને ભણાવે છે. ત્યારે પોતાના ઘરની પરિસ્થિતિ સુધારવા માટે પ્રકાશ ઘરનો મોટો દીકરો હોય યુપીએસસી પાસ કરી અધિકારી બનવાના સપના સીવી રહ્યો છે. પ્રકાશ વાંચન કરવા માટે ક્યારેક પોતાની ઝૂંપડીમાં હતો, ક્યારેક બાજુમાં આવેલ મંદિરની છત્રછાયા હેઠળ બેસી વાંચન કરતો હતો તો બીજી તરફ અન્ય મોજ શોખ તેમજ મોબાઈલનો પણ ઉપયોગ ન કરી માત્ર ભણવામાં ધ્યાન આપી ઊંચું પરિણામ મેળવવાના લક્ષ્ય સાથે તનતોડ મહેનત કરી પ્રકાશે પરિણામ મેળવ્યું છે. ત્યારે પ્રકાશના માતા પિતા પણ તેની સાથે આ સિદ્ધિ સાથે ખુશ જોવા મળી રહ્યા છે. અને પીઆર 99.43 છે. હું આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. રોજના ગણીએ તો 4 થી 5 કલાક મહેનત કરતો હતો અને સતત પુનરાવર્તન કરતો હતો. શ્રેય આપું તો મારા માતા પિતા કે જેને પરિસ્થિતિ ખરાબ હોવા છતાં સતત મહેનત કરીને મને પ્રોત્સાહન આપ્યું. મારા માતા પિતાને આપીશ કે જે મહેનત કરીને દિવસ રાત મહેનત કરીને મારા માટે આટલું બધું કર્યું છે અને તેમને જ આ બધું ઘરનું પરિસ્થિતિ જોઈને રોજનો આજીવિકા એમનું ચલાવતો અને સાથે સાથે મારા ભણવાનો ખર્ચો પણ ઉઠાવતો અને બીજા મારા ભાઈ છે એમને પણ ખર્ચો બધો ઉઠાવતા હતા મારો. પ્રકાશ એ તો હાલ કરીએ તો મારા મામા એક જ વાત કીધી કે કાદવમાં જ કમળ ઉગે. એટલે હું એમ કહું કે ફેસિલિટી ગમે તે હોય પણ જો અંદરની લાગણી હોય ને ભણવાની તો આપણે ગમે તે કરી શકીએ. પછી એ માહોલ જોવાની જરૂર નહીં, ગમે તે માહોલ હોય આપણે ભણી શકીએ. અન્ય વિદ્યાર્થીઓને એ જ કહી કે તમારા માતા પિતા જેમ તમારા પાછળ ખર્ચો કરે છે એમને ગર્વ અપાવો અને તમે આગે ભણો એવી કાંગસિયા સાહેબ બંગડીનો ધંધો કરીને પૂરું કરીએ છીએ. અમને આજ બહુ ગર્વ છે સાહેબ, અમારા આખા સમાજની અંદર ગર્વ એટલે અતિશય ગર્વ છે. અમને આનંદ છે. તકલીફ તો સાહેબ બહુ પડી છે. 400-500 રૂપિયા લાવતા હતા, બરાબર છે. 100-200 ઘરમાં વાપરતા હતા અને ટ્યુશન ફી ભરતા હતા, સ્કૂલની ફી ભરતા હતા, ચોપડા લાવતા હતા, કટોકટીને સાહેબ ચલાવતા હતા. બહુ આનંદ છે સાહેબ, બહુ ખુશી છે આજે કે અમને એમ લાગે છે કે અમારી મજૂરીનું ફળ અમને મળ્યો છે. એમ બહુ મહેનત કરી છે મારી પ્રકાશે. દિન રાત જોવો તો ક્યાંય જગ્યા પણ નથી અને વાંચવા માટે લખવા માટે, તો પણ એને બહુ મહેનત કરી છે. એક જ કે મારે મમ્મી પપ્પાનું નામ આગળ લાવવું છે અને મારે પણ આગળ વધવું છે અને મારી સમાજ પણ જેટલી પાછળ છે ને એ સમાજને પણ આગળ વધારવાની મારી બહુ ગર્વ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એકવાર નજર. સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે સર્જાઈ પાણીની પરાય. પાણીની એક બેડા માટે મહિલાઓને 6 થી 7 કિલોમીટર ખેતરો પડે છે ખોંદવા. તો આઝાદીના આટલા વર્ષો વીત્યા પછી પણ ગ્રામજનોએ પાણી માટે મારવા પડી રહ્યા છે વલખા. બંગડી વેચનાર પિતાના પુત્રએ 12 કોમર્સમાં એ ગ્રેડ મેળવી કર્યું નામ રોશન. કોમર્સમાં 700માંથી 644 ગુણ સાથે મેળવ્યો એ ગ્રેડ. તો કાચા માટીના મકાનમાં રહીને ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરી બોર્ડની પરીક્ષામાં મેળવ્યો એ ગ્રેડ. આ સાથે આજનું બુલેટિન અહીંયા સમાપ્ત કરી છે. રજા આપશો. નમસ્કાર.